આજે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને વસોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને પેટલી શાળાના તમામ શિક્ષકશ્રીઓ ભેગા મળી અને માનનીય ડીડીઓ સાહેબ અને ડીપીઓ સાહેબને એક આવેદનપત્ર અપાયા છે. પેટલી શાળાના જે મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ છે એ સમગ્ર સ્ટાફને 1 વર્ષથી એ શિક્ષાત્મક કાર્યવાહીના સ્વરૂપે ત્યાં ગયા છે પેટલીમાં, અને પેટલીમાં જઈને પણ સમગ્ર સ્ટાફ સાથે એવું વર્તન કરે છે કે આખો સ્ટાફ હેરાન થઈ ગયો છે. ખાસ કરી અને બાળકોને પણ અભદ્ર ભાષામાં વાતો કરે છે, બહેનો સાથે પણ અભદ્ર ભાષામાં વાતો કરે છે, અને પુરુષ શિક્ષકો છે એમને તો એટલા બધા ટોર્ચર કરે છે કે ભાઈ જો મારી વિરુદ્ધ અવાજ ઉઠાયો કે મારી વિરુદ્ધ કંઈક કર્યું તો હું તમને બધાને જોઈ લઈશ, તમે નોકરી કેવી રીતે કરો છો. આ મુખ્ય શિક્ષક 1 વર્ષ પહેલાં સોળપુરમાં હતા અને સોળપુરમાં ત્યાં 4 આસિસ્ટન્ટ શિક્ષકો સાથે ઝઘડો કરી અને એમાંના એક શિક્ષકને ઝાડુ માર્યું, લાકડાનું ઝાડુ, અને એના કારણે એ શિક્ષકને હાથે ક્રેક આવી ને 21 દિવસ સુધી એ શિક્ષક હોસ્પિટલાઇઝ હતા. સમગ્ર અહેવાલના અંતે આ શિક્ષકને પેટલી શાળાની અંદર શિક્ષાત્મક રૂપે મૂક્યા, તેમ છતાં બહાર એવી શેખી મારે છે કે ભાઈ હું 9 શાળા બદલીને આવ્યો છું, હું ધારું એ શાળામાં જઈ શકું છું. ડીડીઓ અધિકારી, ડીપીઓ સાહેબ, કલેક્ટર સાહેબ કે મંત્રીશ્રી કે સીએમ મારું કંઈક બગાડી શકે એમ નથી, અને બહેનોને તો તુતારી કરે છે. ખરેખર 8મી માર્ચ મહિલા દિન હતો, મહિલાઓનું આપણે માન સન્માન જળવાય, પણ આ જે મુખ્ય શિક્ષક છે એ મહિલાઓને ગમે તેમ તુતારી કરે છે. 28મી તારીખે કાર્યક્રમ હતો, બાલ્યાર્પણ કાર્યક્રમ, અને એ કાર્યક્રમમાં 27 તારીખે ગમે તેમ કરી અને સમગ્ર સ્ટાફને રાત્રે 1 વાગ્યા સુધી ત્યાં રોક્યો. એમાં એક બેને એવું કહ્યું, 4 બહેનો છે, એક સિનિયર બેને એવું કીધું કે સાહેબ અમે તમે કોઈ કામ કરીએ જ છીએ, તેમ છતાં તમે અમને રાત્રે શું કરવા રોકો છો? આ 2 બહેનો છે, એમને 2 નાના બાળકો છે, એ બાળકોને એમને ખવડાવવાનું હોય એટલે એમને જવા દો. તો એ બેનને એમ કીધું તમે મારી સામે કેમ બોલ્યા, માફી માગો. તો કકરાટ ના થાય, બહુ મોટું સ્વરૂપ ના અપાય, એ બેને માફી માગી લીધી. બીજા દિવસે શિક્ષકોની રૂબરૂ પણ એ બેનને ગમે તેમ બોલ્યા છે. એટલે અમારા બધાની એક જ માંગ છે કે ભાઈ આ ખરેખર મુખ્ય શિક્ષક કલંકરૂપ છે અને એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ. અમે અમારા પ્રિન્સિપાલ સાહેબ આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કેશવલાલ પટેલ એમના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારા જે આચાર્ય સાહેબ છે એ અમને અમારા સ્ટાફને હેરાન પરેશાન કરે છે, અને એમાં અમે 4 બહેનો છીએ, એ 4 બહેનોને તો ખાસ હેરાન કરે છે. અને પ્રાર્થના સભામાં જાહેરમાં બાળકોની વચ્ચે કહે છે કે 4 નંગ અહીંયા આવો મારી પાસે ઓફિસમાં, અને અમને ઓફિસમાં બોલાવે છે, અને ઓફિસમાં અમને અડધો કલાક સુધી બેસાડી ધાક ધમકી આપે છે, અને કહે છે કે જો હું કહું તેમ નહીં કરો તો તમે કામથી ગયા, મારું કહેલું તમારે કરવું જ પડશે, એવી ધાક ધમકી આપે છે. અને બાળકોને શોભે નહીં તેવા અસભ્ય ભર્યા વાક્યો બોલે છે, અને જાહેરમાં બાળકોને નોનસેન્સ ને એવા બધા શબ્દો કહીને બોલાવે છે.